અને આવતીકાલે 28 તારીખે ખૂબ જ ભારે વરસાદની આગાહી છે। કાલ સાંજથી લઈને અત્યારે સવારે 10 વાગ્યા સુધી મહુવામાં 12 થી 13 ઇંચ, સિહોરમાં 6 થી 7 ઇંચ અને બાકી તાલુકાઓમાં પણ ભારે વરસાદ છે। તો તમામને મારી વિનમ્ર અપીલ પણ છે અને સ્ટ્રિક્ટ સૂચન પણ છે કે કોઈ પણ સંજોગોમાં પાણીના સોર્સ પાસે કે અનનેસેસરી મૂવમેન્ટ નહીં કરવાની। કદાચ તમને ખબર હશે કે પાલિતાણામાં પણ અત્યારે આજે સવારે જ બે માણસો તણાઈ ગયા છે, બાઇકથી ક્રોસ કરતા હતા પાણી। તો આ પ્રકારની કોઈએ મીન્સ કે એક્ટિવિટી નહીં કરવાની। બીજું આ છે કે આપણે જે શેત્રુંજી ડેમ છે એના પણ 59 ગેટો ખોલવામાં આવ્યા છે અને જે 17 ગામો છે, 5 પાલિતાણા અને 12 તલાજાના, આ ગામોને અલર્ટ છે। તો આ લોકો પણ જે ડેમની સાઈડમાં જે વિસ્તાર છે તો એને ફ્લોમાં જે વિસ્તાર છે ત્યાંથી બચવાનું છે અને એક ટેમ્પરરી 2-3 દિવસનું જે અરબ સાગરમાં ડિપ્રેશનના લીધે છે તો આ જતું રહેશે। ટૂંકમાં આગામી 1-2 દિવસ પણ એકદમ સાવચેતી રાખવાની છે। થેન્ક યુ।